હાલના સમયમાં હાર્ટમાં બ્લોકેજના કેસ ખૂબ જ વધી રહ્યા છે. બ્લોકેજ આવતાની સાથે જ વ્યક્તિ પોતે અને સગાવાલાઓ ચિંતામાં ગરકાવ થઈ જાય છે. અમુક લોકો માટે બ્લોકેજની એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ખૂબ જ જોખમી થઈ શકે છે. રાજકોટના ડોક્ટર અભિષેક રાવલ છેલ્લા 12 વર્ષથી કાર્ડિયોલોજિસ્ટ તરીકે નામના ધરાવે છે. તેઓ છેલ્લા 4 વર્ષથી આ ક્ષેત્રમાં ખૂબ જ ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. લાંબા સમયના અંતે તેઓએ સફળતાપૂર્વક આ પ્રકારના પેશન્ટની સરળ અને ઓછી જોખમી સારવારનું સંશોધન કર્યું છે. તાજેતરમાં દુબઈમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ડોક્ટર રાવલની આ સિદ્ધિને વિશ્વ ફલક ઉપર અત્યંત ગૌરવપૂર્ણ રીતે બિરદાવવામાં આવી છે. જે આજકાલ હૃદયરોગના ઇન્સિડન્ટ્સ પ્રિવેલન્સ એ ખૂબ વધ્યા છે, એટલે હૃદયરોગના અવનવા કેસો પણ આપણને ફેસ કરવા પડતા હોય છે. જે આજથી થોડા વર્ષા કે થોડા દાયકાઓ પહેલાં જે બ્લોકની કેરેક્ટરિસ્ટિક હતી, લક્ષણો હતા, એના કરતાં હૃદયની નળીઓના બ્લોક અત્યારે ખૂબ જ કઠિન પ્રકારના નળીઓ વાંકી ચૂકી એટલે કે કર્વ્ડ ટોર્ચ્યુઅસ એવી કોરોનરી આર્ટરીઝ જોવા મળે છે. સાથે સાથે બ્લોકમાં પણ કેલ્શિયમનું પ્રમાણ, ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. તો અને અત્યારના બ્લોક ઘણા લાંબા એટલે કે લંબાઈમાં વધારે વાંકા ચૂકા અને કઠિન પ્રકારના હોય છે. તો આવા બ્લોકમાં જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરવી ઘણીવાર દુષ્કર સાબિત થતી હોય છે, અને એમાં એન્જિયોપ્લાસ્ટી કરવા જઈએ તો ઘણીવાર કોમ્પ્લિકેશન થાય, રિઝલ્ટ સારું ન આવે અથવા ભવિષ્યમાં સારું રિઝલ્ટ ન જળવાઈ રહે એવા જોખમો હોય છે. અમુક કેસમાં એન્જિયોપ્લાસ્ટી ન થઈ શકે એવું હોય ત્યારે આપણે એને બાયપાસની સલાહ આપવી પડતી હોય છે, અથવા ક્યારેક થોડાક લક્ષણો તકલીફો સાથે પણ એન્જિયોપ્લાસ્ટી કર્યા વગર ચલાવી લેવું પડતું હોય છે. તો આવી જે વાંકી ચૂકી તથા કેલ્શિયમવાળા બ્લોકવાળી જે લાંબા બ્લોકવાળી નળીઓ હોય છે, એમાં એન્જિયોપ્લાસ્ટી કરવા માટે આપણે થોડી અલગ ટેકનિક વિકસાવેલ છે. આપણી સાથે એન્જિયોપ્લાસ્ટી માટે અનેક સાધનો અવેલેબલ હોય છે. આ સાધનોમાં જે વાંકી ચૂકી નળીઓમાં પણ સ્ટેન્ટ ઉતારી શકાય એવા ગાઈડલાઇનર નામના સાધનો આવતા હોય છે. પણ આ સાધનો પણ જો ખૂબ વાંકી ચૂકી કઠિન અને કેલ્શિયમવાળા બ્લોક હોય તો એમાં એ સાધનો પણ ઉતારવામાં તકલીફ પડતી હોય છે. અને ખાસ કરીને આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં આ પ્રકારની નળીઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ગાઈડલાઇનર ટાઈપના, એને બલૂનની મદદથી વાંકી ચૂકી નળીઓમાં કઈ રીતે ઉતારી શકાય એના માટેની ટેકનિક ડેવલપ કરેલી છે. આ ટેકનિકમાં આપણે ફિઝિક્સ અને મેડિકલ સાયન્સ બેયના નિયમોનું અથવા જે સિદ્ધાંતો છે ફિઝિક્સ અને હૃદયરોગના, એનું સંકલન કરીને એક ટેકનિક વિકસાવી છે. એટલે જ્યારે કોઈ પણ આપણે નવી વસ્તુ ખાસ કરીને મેડિકલ સાયન્સમાં આપણે મૂકવા માગતા હોઈએ તો આપણે ધારણાઓના આધારે નથી મૂકી શકતા. આપણે એનું એક એવિડન્સ પણ પ્રોવાઈડ કરવો પડે કે ભાઈ આ વસ્તુ, આ ટેકનિક, આ પદ્ધતિ, આ સારવારને આપણે સંશોધનની રીતે પ્રમાણિત કરેલી છે કે અમુક દર્દીઓમાં એ ટેસ્ટ કરેલી છે, અને જ્યારે એના પણ સારા રિઝલ્ટ આવે ત્યારે એ માન્ય ગણાય. જરૂરિયાતવાળી પદ્ધતિથી એન્જિયોપ્લાસ્ટી કરીને એનો એક રિસર્ચ પેપર તૈયાર કરીને અમુક વર્ષોનો ડેટા, એના રિઝલ્ટ્સ એ બધું તૈયાર કરી અને જે યુરોપિયન એસોસિએશન પર્ક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી, એની દુબઈમાં જે થતી કોન્ફરન્સ ગલ્ફ પીસીઆરમાં મેં એ ડેટા, રિસર્ચ, એના રિઝલ્ટ્સ એ બધા પબ્લિશ કર્યા. તો એ લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપીને બેસ્ટ રિસર્ચ તરીકે એવોર્ડ આપેલ. અનેક કારણો આના પાછળ કારણભૂત હોઈ શકે. અમુક કારણો જે છે એ માનવજાત જાણે છે, અમુક કારણો માનવજાતના પ્રકાશમાં જે આવ્યા પણ ન હોય એવું પણ બને. જે કારણો આપણને નજર સામે દેખાય છે એમાં જે આપણા જીવન ધોરણમાં ફેરફારો થયા છે પાછલા 25, 50, 100, 200 વર્ષમાં, જેમ કે નમકનું વધારે પડતું સેવન, ફૂડનું એડલ્ટ્રેશન એટલે કે ફૂડમાં ભેળસેળ, ખાસ કરીને તેલ અને બીજા પદાર્થોમાં, બહારનું વધારે ખાવું, બેઠાડું જીવન એટલે કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, કે જેમાં આપણે ખોરાક વધારે લઈએ, એનર્જી વધારે લઈએ, પણ એનું એવું વપરાશ ન થાય, કારણ કે આપણે હવે ક્યાંય જવા માટે ચાલવાને બદલે વાહનનો ઉપયોગ કરીએ, લિફ્ટનો ઉપયોગ કરીએ. એની હિસાબે આપણું જીવન સરળ બન્યું છે, પણ આપણે જે શ્રમ કરવો પડતો હતો એનું પ્રમાણ ઘટ્યું છે. તો આ જે એનર્જીનો ઇમ્બેલેન્સ થાય ડિમાન્ડ સપ્લાયમાં, કે આપણે ડિમાન્ડ ઓછી છે એટલે કે રિક્વાયરમેન્ટ ઓછી છે એનર્જીની, પણ સામે ફૂડના સ્વરૂપમાં આપણે લઈએ વધારે, તો એ જે એક્સ્ટ્રા છે એ શરીરમાં ચરબી, કોલેસ્ટ્રોલ એના સ્વરૂપમાં જમા થાય અને અલ્ટિમેટલી એવા બ્લોક આવે. એ સિવાય વ્યસનોનું પ્રમાણ, સ્ટ્રેસનું પ્રમાણ, વ્યસનોમાં ખાસ કરીને ટોબેકો અને ટોબેકો રિલેટેડ પ્રોડક્ટ્સ, આલ્કોહોલ, એ બધાને કારણે પણ હૃદયની અને શરીરની નળીઓના અંદરના લેયર્સ ડેમેજ થાય અને એમાં કોલેસ્ટેરોલ, ચરબી, કેલ્શિયમ, તાંતણા એટલે કે ફાઇબર્સ એ બધું જામે અને લાંબા ગાળે ખૂબ કઠિન એવા બ્લોક્સ ઉત્પન્ન કરે. એ સિવાય આજના જીવનમાં ઘણા બધા ગેજેટ્સનો ઉપયોગ થાય છે, તો એનાથી લાઈફ તો સરળ બને છે, પણ સાથે સાથે માહિતી, વિડીયો એ બધું આપણને વધારે જોવા મળે તો એક પ્રકારનો સેન્સરી ઓવરલોડ થાય છે, જે આપણા
અનિયંત્રિત ચેતાતંત્ર છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, કે એનું ઇમ્બેલેન્સ ઉત્પન્ન કરી અને એક શરીરમાં, માનસમાં, મગજમાં, હૃદયમાં એમાં તાણ ઉત્પન્ન કરે છે અને એ તાણને હિસાબે પણ નળીઓ, હૃદય વગેરે લાંબા ગાળે ડેમેજ થાય છે. એ સિવાય જે આપણે ખોરાકની વાત કરી કે ફૂડનો પ્રકાર, ફૂડનું એડલ્ટ્રેશન, એ સાથે સાથે ફૂડ આપણે કયા કન્ટેનરમાં રાખીએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આજથી 100-200 વર્ષ પહેલાં માટી, તાંબુ, ધાતુ એ બધામાં પદાર્થો રાખવામાં આવતા. હવે ત્યારે આપણે પ્લાસ્ટિક, થર્મોકોલ એમાં રાખેલી વસ્તુઓ લઈએ છીએ. તો જે ડિસ્પોઝેબલ મટીરિયલ્સ છે એના પણ અમુક મોલિક્યુલ્સ, કણો, એ બધું ખોરાક, પાણી એમાં આવતું હોય છે અને એ વસ્તુ એક વખત શરીરમાં આવે પછી જતી નથી ને એ પણ શરીરમાં અલગ અલગ અવયવોમાં જમા થાય અને આપણને તકલીફ આપતી હોય છે.